આપણા સમયે મોબાઈલ નતા, નહીં? હા, પણ બરાબર 5:55 હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા. હા, મેં 30 વર્ષ નોકરી કરી, પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી, કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો. યાદ છે, તમે રિટાયર થયા તે પહેલા ડાયાબિટીસ નહોતું, ત્યારે હું જ્યારે તમને ભાવતી ખીર બનાવતી તમે કહેતા, લે આજે બપોરે જ ઓફિસમાં વિચાર આવેલો કે આજ તો ખીર ખાવી છે. હા, ખરેખર મને ઓફિસથી આવતા જે વિચાર આવતો એ ઘરે આવીને જોઉં તો અમલમાં જ હોય. હા. અને યાદ છે તમને, હું પહેલી ડિલિવરીએ મારા પિયર હતી ને મને દુખાવો ઉપડ્યો. મને થયું કે તમે અત્યારે હોત તો કેટલું સારું થાત, અને કલાકમાં તો હું સ્વપ્ન જોતી હોઉં એમ તમે આવી ગયા લો. હા, અને એ દિવસે મને એમ જ થયું હતું કે લાવ જસ્ટ આંટો મારી આવું. ખ્યાલ છે, તમે મારી આંખોમાં જોઈ કવિતાની 2 લીટી બોલતા. હા, અને તું શરમાઈને આંખો ઢાળી દેતી એમ. એને હું કવિતાની લાયક સમજતો. હું બપોરે ચા બનાવતા એકવાર સે દાજી ગયેલી. તમે સાંજે આવ્યા ને ખિસ્સામાંથી બર્નોલની ટ્યુબ કાઢીને મને કહેલું કે લે અને કબાટમાં મૂક. એ આગલા દિવસે જ ફર્સ્ટ એડના બોક્સમાં ખાલી થયેલી ટ્યુબ જોઈતી ને એટલે ક્યારેક કામ લાગે એમ વિચારીને લઈ આવેલો. તમે કહેતા કે આજે છૂટવાના સમયે ઓફિસ આવજે, આપણે નાટક જોઈ બારોબાર જમીને જ પાછા આવશું. અને તું આવતી ત્યારે બપોરે ઓફિસની રિસેસમાં આંખો બંધ કરીને મેં જે વિચાર્યું હોય ને એ જ સાડી પહેરીને તું આવતી. હા, સાચી વાત છે હો. આપણા સમયમાં મોબાઈલ નહોતા, પણ એકબીજા માટે આપણે બેવ હતા. હા, જો ને આજે દીકરો ને એની વહુ એકમેકની જોડે જ હોય છે, પણ એમને વાત નહીં, વોટ્સએપ થાય છે. મૂવ નહીં, ટેગ થાય છે. સંવાદ નહીં, કોમેન્ટ થાય છે. લવ નહીં, લાઈક થાય છે. મીઠો કજિયો નહીં, અનફ્રેન્ડ થઈ જાય છે. અને એમને બાળકો નહીં, કેન્ડી ક્રશ સાગા ને ટેમ્પલ રન ને સબવે ને એવું બધું થાય છે. હવે છોડો ને એ બધી માથાકૂટ. આપણે વાઇબ્રેટ મોડ પર છીએ ને આપણી બેટરી પણ હવે 1 કાપો રહી છે હો. ક્યાં ચાલી? લે, ચા બનાવવા. બોલ, હું તને કેવા જ જતો તો કે ચા બનાવ. હું હજુ કવરેજમાં જ છું હો, ને મને મેસેજ આવે છે. આપણા સમયમાં मोबाइल तू मुझ में समाई बन गई मेरी खुदाई बेलिया दुनिया हो जाए पराई ना देना मुझको रिहाई अब तू भूल ना जुदाई बेलिया